તરફ ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। કોડીનાર, ગીર ગઢડા અને ઉનામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ રાતળ ગામે દરોડા પાડવામાં આવ્યા। ઉનાના રાતળ ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હોય તેવું લાગી રહ્યું છે। ગેરકાયદેસર ચાલતી લાઇમસ્ટોનની 2 ખાણો ઝડપી લેવામાં આવી। 2 ખાણોમાંથી કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો 6 ચકરડી મશીન, 2 જનરેટર અને ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ખાણ ખનીજ વિભાગના દરોડામાં કઈ વસ્તુઓ, કઈ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે? જી પ્રીતિ, આપને જણાવું તો છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં જે ભૂમાફિયાઓ છે તે ફરી સક્રિય થયા હોય તેવું સામે આવી રહ્યું છે। થોડા સમય પૂર્વે કોડીનાર તાલુકાના ઘાટવડ નજીક પણ આજે ગેરકાયદેસર ખાણો ચાલતી હતી। આવી જ રીતે ઉનાના રાતળ ગામે પણ ખાનગી માલિકીમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની માહિતી જિલ્લા કલેક્ટર સુધી પહોંચી હતી અને ખાણ ખનીજ વિભાગને સૂચના આપવામાં આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમસ્ટોનની જે ખાણો ધમધમતી હતી તે બંધ હતી, પરંતુ અઠવાડિયા 10 દિવસથી ફરી ચાલુ થવા લાગી છે અને ક્યાંક ને ક્યાંક જવાબદાર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની મીઠી નજરના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલે હવે સરકાર અને જવાબદાર તંત્ર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। પ્રીતિ, આભાર રાકેશ તમામ વિગતો માટે।